મધુરા સાક્ષાત સુધાતો જરે એવા સ્વામી હરિપ્રસાદ વિપુને સ્નેહે નમી સૌતા. वसंत आती है तो प्रकृति बदल जाती है, गुरु हरि स्वामी जी पधारते हैं तो संस्कृति बदल जाती है. 5 जगह के भगवान भूली जवाय. હું નાની નાની સ્ટોરી કહીશ. એક અરીસા સામે આપણે બાઠ લેતા હોય ત્યારે, પ્રિય જમવાની વસ્તુ હોય ત્યારે, કોઈ આપણા ગુણાનુવાદ ગાય ત્યારે, બાકી તો બીજી તો તમને ખબર છે એટલે હું બોલીશ નહીં. 5-6 જગ્યાએ કે આ માઇક મળે ત્યારે, એટલે મારા માયાભાઈ આહિર કરીને સૌરાષ્ટ્રમાં બહુ પ્રખ્યાત વક્તા છે. એ કે ચાલો આને ટકોરો મરાય, આ બગડી હોય તો રિપેર થાય, આને વેચાય, પેલું અઘરું. કહેવાનો મારો મતલબ, સ્વામીજી કલ્પનાતીત પુરુષ છે. સ્વામિનારાયણ સંપ્રદાય દર્શન કરવાનો સંપ્રદાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય નિમિત્ત બનવાનો સંપ્રદાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ સ્વામી કે સેવા કરવાનો સંપ્રદાય છે. હવે કલ્પનાતીત એવી અક્ષર પુરુષોત્તમની અદ્ભુત ઉપાસના જ્યારે આપણને મળી છે ત્યારે વર્ષો પહેલાં સાધક અવસ્થામાંથી આપણે પસાર થાય ને તો હું ટેન્શનમાં હતો થોડો, કારણ કે ગંદુ ને ચોખ્ખું પાણી ભેગું થાય એટલે ડોળું થાય, અને સતત ચોખ્ખું ઉમેરીએ ત્યાર પછી ક્લીન થાય. પહેલા જ દિવસથી કંઈ ધ્યાન ના લાગે. આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે. ઉસકા નામ અમરીશ શિબિર. એટલા માટે પાછળ પડ્યા છે આપણે. રહેવાનું સંસારમાં પણ સાલું કમળની માફક રહેવાનું. એટલે 2 વૈજ્ઞાનિકોએ મેરેજ કર્યા કે મારું લગ્ન શું છે, વિજ્ઞાન ભૂલી ગયા હોય. ખ્યાલ આવ્યો, આપણે સંસારમાં રહીએ એટલે બહુ જાગવું પડે. આ તો સામાન્ય વાતો નથી. મૂળ વાત એક જ છે કે કલ્પનાતીત ઉપાસના આપણને જ્યારે મળી છે ત્યારે ગુરુહરિ સ્વામીજી વર્ષો પહેલાં સલાડ ગામમાં ગયેલા, જ્યાં શાસ્ત્રીજી મહારાજનો હાથી પર વરઘોડો નીકળેલો. અને તે વખતે યોગીજી મહારાજ છુપાઈ ગયેલા. જૂનું ગાડલું હશે એવા મકાનો, બહુ નાનું ગામ છે, ત્યાં છુપાઈ ગયેલા શાસ્ત્રીજી મહારાજ. અને એ જ ગામમાં ગુરુહરિ સ્વામીજી પધરામણી જાય છે તો સેવામાં મૈત્રી સ્વામી હોય છે. તો સ્વામીજી એવું કે આ મંદિરની પ્રતિષ્ઠા મેં કરેલી. 1 વાર નહીં 4 વાર બોલ્યા સ્વામીજી. એટલે મૈત્રી સ્વામી એટલે હરિમંદિર છે એની પ્રતિષ્ઠા મેં કરી. મૈત્રી સ્વામી મને કે મને પ્રતીતિ થઈ ગઈ કે એ જ ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ અત્યારે હરિપ્રસાદ સ્વામી સ્વરૂપે પધાર્યા છે. મથુર કાકા કરીને કંડારીમાં હતા, જેને શાસ્ત્રીજી મહારાજની નાડી જોયેલી, વૈદ હતા. અને અશ્વિનભાઈ, લલિત કાકા અને કાંતિ કાકાને એ બધાની જોડી હતી, કનુભાઈ ભટ્ટ ને બધા. સ્વામી કે આખો હાઈવે સંભાળતા. એક મેસેજ આપે, કાર્ય કરતા કોને કહેવાય? 300 ગામમાં એ લોકો બાઇક લઈને મેસેજ આપે, કારણ કે તે જમાનામાં મોબાઈલ નહોતા. 300 ગામમાં એ લોકો મેસેજ આપવા જાય, આખું શરીર ધૂળવાળું થઈ જાય. પણ એ દિલથી માનતા કે જે મળી છે એ રસગન મૂર્તિ કલ્પનાતીત છે. કનુ કાકાને મેં કહ્યું તમને સ્વામી કેમ ગમી ગયા? મને કે એમની વાણી જેટલી અદ્ભુત છે, સ્વામીની પર્સનાલિટી જેટલી બધી ડાયનેમિક છે, એમની આંખો જેટલી બધી આટલી ઉંમરે જબરજસ્ત તેજસ્વી છે. જ્ઞાન યજ્ઞ હોલમાં વર્ષો પહેલાં બોલેલા, જેમ જેમ મારી ઉંમર થશે એમ બુદ્ધિ ખીલતી જશે, તમારે જેવું નહીં કહે. એટલે રસગન મૂર્તિ છે, બુદ્ધિ વધવા ઘટવાનો પ્રશ્ન જ નથી. ભીખાભાઈ રબારી મિનિસ્ટર થયા, ગાંધીનગર ઉર્જા મંત્રી થયા. હવે વર્ષો પહેલાં કોર્પોરેટરમાં ઊભા રહેલા અને સ્વામીજીને એવું કહ્યું કોર્પોરેટરમાં ઊભો રહું? એટલે સ્વામી કે તને મિનિસ્ટર બનાવેલા. એટલે પહેલાં ધોરણમાં તો એન્ટ્રી લેવા દો યાર, પીએચડીની વાત પછી કરો. પણ એ દેખતા પુરુષ છે અને એ મિનિસ્ટર બન્યા. અને સ્વામીજી ત્યાં જાય છે, અને સ્વામી ત્યાં જાય છે એટલે એમને બધા રાતે 1:30 વાગે ગુરુહરિ સ્વામીજી પહોંચે છે સૌરાષ્ટ્રમાંથી, અને 4-5 મિનિસ્ટરોને બોલાવી લે છે. શાસ્ત્રી મહારાજ જેવી પર્સનાલિટી ગુરુહરિ સ્વામીજીને. એટલે 4-5 મિનિસ્ટરોમાં જરા બધા 9 વાગે તૈયાર થતા હોય, કારણ કે આ તો ભારત દેશ છે. 24 અવતાર આવ્યા, રિલેક્સ, કશી જ પડે આપણને હલાવે ત્યારે ખબર પડે કે આપણે આ કરવાનું. એક જણો તો એટલો આળસુ ટ્રેન નીચેથી સૂઈ ગયો. તો કે કંઈ થાય નહીં, તો કે પ્લેન જશે તોય મને કંઈ નહીં થાય. હવે એને કઈ પહોંચાય? ખ્યાલ આવ્યો તમને? એટલી આળસ બાપરે બાપ. તે પેલા મિનિસ્ટરો એમાંથી 2-3 બોલકના હતા, એને કહ્યું ગુરુ સ્વામીજીને, સ્વામી પપ્પાયું ગ્રહણ કર્યું પૂજા દરમિયાન, ભાઈ અમારી જ શું જરૂર પડી? કે સ્વામી કશું જ ના બોલ્યા. સ્ટીમ નીકળે કુકરમાંથી એમ બધું બોલવા દીધા. ભાઈ સ્વામી કેવા લાગે આપણને? સ્વામી કે 4.5 કિલોમીટરનો એરિયા સુધરી જાય ને ગુજરાત સુખી થઈ જાય. કહેવાનો મારો મતલબ, આવા કલ્પનાતીત ગુરુહરિ સ્વામીજી જ્યારે મળ્યા છે ત્યારે સલાડ ગામની મેં વાત કરી, અશ્વિનભાઈની મેં વાત કરી,
અશ્વિનભાઈ એવા ગુરુભક્ત હતા, ગુરુહરિ સ્વામી પ્રત્યે એવી લાગણી હતી કે ખેતરમાં જતા જ નહીં, સતત સત્સંગનું જ કામ કરતા. પછી તો ઘણું દેવું થઈ ગયેલું, પણ તંત્ર ચાલે. 3 દીકરા હતા અને અંદરથી માતૃશ્રીએ કહેવડાયું કે આ અશ્વિનની પર કૃપા કરો. ગુરુહરિ સ્વામીજીને કહેવડાયું તો સ્વામી એવું બોલ્યા, મને સોનાના નળિયા દેખાય છે. હવે સિમેન્ટ કોન્ક્રીટનું હતું ધાબું, સોનાના નળિયા કઈથી થવાના છે? પણ આવા કલ્પનાતીત પુરુષ ગુરુહરિ સ્વામીજીને, અને આખા એવું કહેવાય છે અત્યારે શૈલેષ ઉપપ્રમુખ છે, અને સ્વામીજીએ અદ્ભુત કૃપા કરી. વર્ષો પહેલાં એને એમના વાઈફે શિબિરો બહુ ભરી, એટલે વાઈફે કહ્યું છે કે આપણે કાશ્મીર જઈએ. તો કે ભલે કાશ્મીર જઈએ. તો બુક કરી દીધું અહીં જીરાવાલામાં. તો ભક્તિવલ્લભ સ્વામી પ્રાદેશિક સંત હતા, એટલે યુવકે ભક્તિવલ્લભ સ્વામીને ફોન કર્યો 242 નંબર ઉપર કે અશ્વિનભાઈ જે તમારા ભગત છે એ કાશ્મીરની બસમાં બેઠા. એટલે ભક્તિવલ્લભ સ્વામી તો દોડ્યા અને ગુરુહરિ સ્વામી હરિસ્મૃતિમાં હતા ને ત્યાં જઈને કહી દીધું અશ્વિનભાઈ કાશ્મીર જાય. સ્વામી કે તું સારથી લઈને ત્યાં માર્કેટ જા અને સામાન ઉતારી પાડે. કે કેટલું ધ્યાન રાખે, તમે કાશ્મીર જવામાં અમારે શું લેવા દેવા? ખ્યાલ આવ્યો? ફરવું જ જોઈએ તમારે. પણ સ્વામીજી કેવા પુરુષ છે, ભક્તિ સ્વામી તો સારથીને જોડ લઈને ગયા તો લક્ઝરી તો ઉપડી ગયેલી. ભાઈ ગુરુહરિ સ્વામીજીને કહ્યું કે સ્વામી બસ જતી રહી, એમને બધું કહી દેવું પડે. ત્યાં બાકી દુનિયામાં ગોલ ફેરવાના, ત્યાં નહીં ફેરવાના. ખ્યાલ આવ્યો? ત્યાં કહી દેવું પડે તમારે. સ્વામી કે વાંધો નહીં. પછી અશ્વિનભાઈ 5-7 દિવસ પછી આવ્યા હશે ફરીને, 10-12 દિવસ પછી. એટલે સુરત સ્વામી કંઈ હતા ને અમે હરિસ્મૃતિમાં હતા. અમને તો ખબર નહીં કયું મૂવી ઉતરી ગયું, કયા પાર્ટ રેકોર્ડ થયેલા હોય, આપણને તો ખ્યાલ હોય નહીં. એટલે કે મારે સ્વામીના દર્શન કરવા હતા. કે ભલે. લેટર લખે છે સ્વામી ભક્તોને, આપ બિરાજમાન સ્વામી સામે બેસો, સ્વામીજી ને વાત કરજો જે કરવું હોય. ગભરેલા હતા પણ આમ ફેસ પર દેખાય નહીં. પછી બધી ખબર પડી. અંદર ગયા એટલે સ્વામીજી 10-12 પત્ર લખ્યા પછી એ છે ને કાશ્મીર ગયા ને તો ઉપર પેલો એરિયા છે, નામ ભૂલી ગયો, ત્યાંથી ઉતરતા હતા લક્ઝરીમાં. લક્ઝરીમાં ઉતરતા હતા, આતંકવાદીઓનું ગ્રુપ હતું અને 4 લક્ઝરીઓ ચેન બી ખેંચી નાખી, મારે 4-5 મર્ડર થઈ જાય. 4થી લક્ઝરીનો વારો અશ્વિનભાઈનો હતો. કેવું ભજન થાય ગ્રીનરીમાં, બરફમાં કેવું ભજન થાય! હા હા હા, અંદરથી ભજન થાય. એટલે કોઈ યાદ ના આવે. એને એમના વાઈફ પાછળ બેઠા હતા છેલ્લેથી બીજી સીટ ઉપર. એટલે એટલું બધું ભજન કરે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે લીલા તૂર્ણમાંથી હું પ્રગટ થઈને રક્ષા કરીશ. કહેતા અક્ષર બ્રહ્મનું સ્વામીએ જે વર્ણન કર્યું એ તો નારાયણ તો કલ્પનાતીત. નારાયણ વગર અક્ષરનું અસ્તિત્વ નથી ને અક્ષર વગર નારાયણનું સ્વામી કે પ્રકટીકરણ નથી. એ અક્ષર અને પુરુષોત્તમની કલ્પનાતીત ઉપાસના આપણને જ્યારે મળી છે ત્યારે ગુરુહરિ સ્વામીજીએ એમને વૈષ્ણવદેવથી ઉતરતા જજો મહારાજે યાદ કરાવ્યું. વૈષ્ણવદેવથી ઉતર એટલે 4થો નંબર એમનો હતો, કારણ કે લાશો પડી ગયેલી, કેક નથી કપાઈ, ત્યાં મર્ડર થઈ ગયેલા. હવે નંબર આમનો હતો. ઉપરવાળો દેખાતો નથી, ચાલો નીચેવાળો મનાતો નથી, મોબાઈલ તો હતા નહીં, કેમનો ફોન કરવો? એવું ભજન થાય અંદરથી, એવું ભજન થાય, એવું ભજન થાય. એટલે અશ્વિનભાઈએ હે સ્વામી કૃપા કરજો, હે સ્વામી કૃપા કરજો, કારણ કે બીજું કશું જ યાદ ના આવે. 2020 સુધી સાલું જો આવું ભજન થાય ને તો કલ્પનાતીત સમાજ થઈ જાય આપણો. પરિસ્થિતિ એ એવું ભજન કર્યું અશ્વિનભાઈએ તો સ્વામીજીનો અવાજ, ગુરુહરિ સ્વામીની પરાવણી, હે અશ્વિન ચિંતા ના કરીશ, તારો વાળ વાંકો નહીં થાય. અને જેવા એ ઉતર્યા તો જે મારા જેવો ગાઈડ હતો ને, જેમ પેલું બધું સમજાવે કે રાણા પ્રતાપ થઈ ગયા, નામ થઈ ગયા, નામ થઈ ગયા, નામ થઈ ગયા. એક જણાને સાલા રાણા પ્રતાપનો અભિનેશ થઈ ગયો. તે ઉતરે જ નહીં. રાજસ્થાનમાં બે હતો તો ડ્રાઈવર ને કંડક્ટર સમજી ગયા કે આને સાલાએ રોલ કરેલો લાગે. તે ઉતરે જ નહીં, પૈસા ના લે. પેલા કે ચિત્તોડગઢ ફટ દઈને ઉતરી ગયો. કહેવાનો મતલબ અક્ષરધામ સુધી આપણે ઉતરવું નથી. ખ્યાલ આવ્યો તમને? અક્ષર એવો આમ ગુણાતીત જ છું. મોં દોષ સ્વભાવ રહ્યા એ તો બધું રહે. રૂમમાં જીવું રહે છે, મચ્છર રહે છે, ગરોળીઓ રહે, બધું ઘણું રહે. આપણે એકલા થોડા રહીએ છીએ. લોટ બેક્ટેરિયા વાયરોસીસ રહે છે, બધું રહે. પણ આપણને કેવા પુરુષ મળ્યા છે. પછી પેલા તો તાવ આવી ગયો 104 જેવો. રાજસ્થાનમાં ગોરી અપાવડાઈ, આખી બસ ચોકઅપ, સમાધિ અવસ્થા, અષ્ટાંગ યોગની પારની અવસ્થા. એક શબ્દ બોલ્યા નથી એ લોકો. અને અશ્વિનભાઈ તો રિક્ષામાં ઉતરીને સીધા અહીં આવ્યા. એમના બંને દર્શન કર્યા, બહેનોના આશ્રમ ગયા, ગુરુહરિ સ્વામી પાસે આવ્યા. સ્વામીની લાક્ષણિક સ્ટાઇલ છે, આમ ચશ્મા આમ ચડાયા. કાશ્મીરમાં ઠંડી રહી, ગરમી રહી ગઈ. હા હા, કંઈ પણ કહેતા પહેલા
સ્વામી કે ઠંડી રહી કે ગરમી રહી, એ પુરુષ જ્યારે આપણને મળ્યા છે ત્યારે ઠંડી ગરમીમાં આપણે રહેવું છે કે નહીં આપણે નક્કી કરવાનું. દુનિયાના બધા જ સુખ, પંચાળાનું પહેલું ને જેતલપુર 4 ને 5 ને બધી જે વાતો સ્વામી કરે છે, કેવી કલ્પનાતીત વાતો કરે છે. હમણાં 6ઠી તારીખે પનુભાઈ લાભશંકર જોશી પોતે સ્વધામ ગયા, સલાડ ગામના અમરીશ મુક્તરાજ. એમના 3 દીકરા હતા અને પનુભાઈ સ્વધામ ગયા એટલે પછી પનુભાઈએ સ્વામીજીના લાસ્ટ યર દર્શન કરવા આવેલા. હમણાં જે આંતરડું છે એમાં 3-4 પંચર પડી ગયેલા, એટલે દીકરો હ્યુસ્ટન રહે છે, એને સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામી શું ઈચ્છા છે આપણી? આનું નામ ભગત કહેવાય. અને સ્વામીજી એવું ડૉક્ટરોએ કોઈ ઇન્ફેક્શન લાગશે ને બહુ પ્રોબ્લેમ થઈ જશે, સ્વામી કે મહારાજ લઈ જશે. એટલે મહારાજ લઈ ગયા એમને. પણ એ પનુભાઈ જોશી બરોડા ભરૂચ વચ્ચે સૌથી મહેનત કરી હોય, નિમિત્ત બન્યા હોય તો પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી જે છેલ્લે બેઠા છે, પહેલાં તાલીઓ પાડો એમના માટે. અદ્ભુત સંત. 85ની સાલમાં સ્વામીજીએ જે તુવેરોનો ટાર્ગેટ આપેલો, રાત દિવસ જોયા નથી. 400 ગામોમાં 5 પ્રાદેશિક સંત ફરે એટલું ભક્તિ વલ્લભ સ્વામી ફરેલા. અને કનુભાઈ ભટ્ટ તે ગામના લોકો કરજણવાળા એવું કહે કે આ તમારું ઘર મંદિર થઈ જવાનું છે, કેવું ફર્યા હશે એ લોકો. એ સ્વામીજીના વચનને સારંગપુર પ્રમાણેની એમની શ્રદ્ધા ભક્તિ વલ્લભ સ્વામીની. એ પનુભાઈ જોશી સ્વામીના સંપર્કમાં કેવી રીતે આવ્યા? એમની ઉપાસના તો ગાયત્રીમાં અને હનુમાનજીની હતી. પણ મૈત્રી સ્વામીના ગામ છે સલાડની બાજુમાં, રૂવાદ ગામ છે, એ ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીનું ગામ. અને એ ગામમાં મૂળજીભાઈ કરીને મૈત્રી સ્વામીના પિતાશ્રીનું નામ મૂળજીભાઈ હતું. એટલી બધી સુરવીર પ્રકૃતિ કે પનુભાઈને પૂછ્યું, ભૂદેવ શું પ્રશ્ન છે? તો કે ગણોદધારામાં મારા ડેડીએ કોઈક રબારીને થોડું દાને લાયા હશે પૈસા ને બધું, તે જમીન મારી જતી રહી છે 56 વીઘા, ટોટલ તો 120 વીઘા જમીન છે. તો મૈત્રી સ્વામીના પપ્પા સુરવીર, એને હરખો કરી દે. કે ના યાર એવું નહીં, કૃપા કરો, શાંતિથી કળાથી કામ લેવાનું. કે કારણ કે એ સત્સંગના સંસ્કાર એમના જીવનમાં હતા, પ્રગટ સંત નહોતા મળ્યા. પછી મૂળજીભાઈ એવું કહ્યું કે આપણે, એમને રેડિયાની દુકાન હતી મિયાગામ કરજનમાં. આ તો બેક હિસ્ટ્રી 40 years. તો કે આપણે સોખડા જઈએ. તો કે નહીં, સોખડા નહીં જવું. એ સંતો એક જ વસ્તુ પૂછશે, કેટલી જમીન છે, તમારે કેટલા છોકરા છે, મૂકો આટલા. બધાને આવું જ પ્રેમમાં પહેરી ગયું છે. ખ્યાલ આવ્યો? ઓલા પ્રારંભ લે છે, સુદામાય તાંદુલ લઈને ગયેલા, ઐશ્વર્યા રાય ઘડિયાળ 1 મિનિટ પહેલે 2 લાખ લે છે. અમે તો અમથા પધરામણી મફત થોડું થાય બધું. પરિસ્થિતિ આ તો આત્મા પરમાત્માની વાત છે. પરિસ્થિતિ એ થઈ કે સ્વામીજી મહારાજ પાસે લાયા ત્યારે કે હું સ્વામીજીને પનુભાઈ કે તો માનું, મારું નામ દઈને બોલાવે તો માનું, મારો પ્રશ્ન શું છે એ સોલ્વ કરે. ભેદે સાક્ષી અનંતનાને તો બુકોની બુકો ભરાય એવા મહાસાગર છે ભક્તોના પ્રસંગોનો. સ્વામીજીના જૂના મંદિરે દર્શન કરીને આવ્યા, થાંભલા આગળ આમ કરીને સ્વામીજી બિરાજમાન હતા. આવો પનુભાઈ જોશી, સાક્ષી ભેદી કાઢ્યો. ને બીજું વાક્ય સ્વામી બોલ્યા, 55 વીઘા જમીનનો પ્રોબ્લેમ છે ને, સત્સંગને ભક્તિમાં આવતા રહેજો, ઓટોમેટિક પતી જશે. એ ગુરુ હરિ સ્વામીજી. એના માટે તો ફના થવા ટોળે ને ટોળા તૈયાર છે, પણ થોડા મન બુદ્ધિ નડે છે. જીવનના રસ્તા તો સીધા છે, પણ મનના વળાંક બહુ ખતરનાક છે. એટલે સ્વામી પ્રથમ 18 અને પ્રથમ 16ની વાત કરે છે કે જે રસ નાખ્યા છે નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠાના, એ સ્ત્રવી જાય છે સ્વામીજી. એટલે પ્રથમ 18 અને પ્રથમ 16ની વાત નિરંતર ગુરુ હરિ સ્વામીજી આપણને કર્યા કરે છે. ભક્તિ વલ્લભ સ્વામીના પ્રદેશમાં પ્રકાશ વસાવા કરીને દીકરો છે. જે દિવસે ભગતજીનું પ્રાગટ્ય દિન હતો, 100 વર્ષ પૂર્ણ થતા હતા ભગતજીના કંઈક વડોદરામાં, એ દિવસે ભક્તિ વલ્લભ સ્વામી નહોતા આવ્યા. મેં પૂછ્યું આપ કેમ નહોતા પધાર્યા? તો કે બોસ એવો નિષ્ઠાળો એક દીકરો હતો પ્રકાશ કરીને, રાજકોટ આઈસ્ક્રીમની દુકાનમાં જોબ કરે. જે દિવસે એનું મેરેજ, એ જ દિવસે એના સસરા ઓફ થઈ ગયા. તો કે સસરા ધામમાં ગયા, એ પણ મંગલ કરીને, મારું મેરેજ એ પણ મંગલ કરીને, કારણ કે ગુરુ હરિ સ્વામીજી મળ્યા છે મને. આવી એક સમજણ ધરાવતો જબરજસ્ત એક સમાજ છે. બાકી તો વાઈફને કંઈ થાય તો લેલા મજનુ જેવું થઈ જાય, આપણું બીપી ડાઉન થઈ જાય. પણ આ જે નિષ્ઠાના રણકાર આજે નાના નાના યુવકોના જીવનમાં પણ ગુરુ હરિ સ્વામીજી પ્રાધાન્ય છે. એટલે ગુરુ હરિ સ્વામીજી આવા આપણને જ્યારે મળ્યા છે ત્યારે સંપ એ ભગવાનનું દૈવત છે. પુરુષોત્તમ બોલ્યામાં પ્રીતેમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે. સ્વામી યુવા મહોત્સવ શાના માટે કરે છે? મને પ્રભુએ વિચાર આપ્યો, કોઈ પણ દેશની શક્તિ એ દેશમાં પાણી કેટલું છે એના ઉપરથી મપાય. જો પાણી હોય તો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય. એવું કહેવાય છે કે 1-2 સેકન્ડ પૂરતી અમેરિકામાં લાઇટ બંધ થઈ જાય છે. કારણ કે ગુજરાતમાં તો ઘણું સારું થઈ ગયું, પણ
બીજી બાજુ યુપી ને બિહારની બાજુ સેવક સ્વામી પાસે વર્ણન સાંભળો, ગાડા થઈ જવાય એવું છે. એટલે પાણી હોય તો ઇલેક્ટ્રિસિટી, એના કરતાં પણ ચડે સ્વામી કે બીજું પેટ્રોલ કેટલું છે દેશમાં, ત્રીજું એટમિક એનર્જી કેટલી છે. સ્વામી કે એક સ્વિચ ડોનાલ્ડ ટ્રમ્પ પાડે તો તમારી મમ્મી દાળનો ઘેર વઘાર કરે એમ 212 દેશ તો આમ જ પતી જાય. હું 20 હું ડનો લઈને ઊભા રહેવાના, શું કરાટેના ક્લાસીસ કર્યા. આટલી બધી તાકાત છે એટમિક એનર્જીમાં. અને એ દેશમાં સક્ષમ યુવકો કેટલા છે, નિર્વ્યસની અને ધાર્મિક, એ દેશની તાકાત છે. અને એ યુવા મહોત્સવ દ્વારા મને ને તમને સ્વામીજી એ યુવકોને નિમિત્ત બનાવવા માગે છે. એ યુવકો સ્વામીજીના સંપર્કમાં આવે. પ્રબોધ સ્વામી એક જ વસ્તુ કહેલી વિદ્યાનગર, હમણાં અમરીશોની શિબિર થઈ અમારી ખેડાના આનંદની, કે આપણે નીકળીએ તો એક જ પ્રાર્થના કરવાની, હે મહારાજ સ્વામી ચાલજો, બાકીનું બધું સ્વામી કરશે. હવે આટલી પ્રાર્થના ના થાય આપણાથી, હે મહારાજને સ્વામી મારી સાથે રહેજો, બસ આટલી જ આપણે પ્રાર્થના કરવાની. બાકીની બધી જ જવાબદારી ગુરુહરિ સ્વામીજીની છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે લખ્યું, સંપ એ ભગવાનનું દૈવત છે, કુસમ એક કળિયુગ છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિને પ્રભુતા રહે છે. સંપ નથી ત્યાં કળિયુગ સહિત વસે છે. પછી ગુરુહરિ સ્વામીજી કહે છે, દેહનું જતન કરે અધર્મી કહેવાય, મનનું જતન કરે એ માનવ કહેવાય, બુદ્ધિને પોઝિટિવ બનાવે તે ભક્ત કહેવાય, અને આત્માનું નિરંતર જતન કરે એને એકાંતિક કહેવાય. એટલે સ્વામીજી આપણી શિબિરો નિરંતર એટલા માટે, ઓળના એક ભગત આવ્યા, મને સર્વાઇકલનો પ્રોબ્લેમ છે, મારાથી હાથ ઊંચો નથી થતો, તમે મારી આગળ રહેજો, તમે મારી પાછળ રહેજો. ગુરુહરિ મારો તમે હાથ પકડો. એટલે સ્વામીએ હાથ પકડી લીધો. સ્વામી કે તારા ઓળમાં તો મેં 350 પધરામણી કરી. આ 10 વર્ષ પહેલાંનો નહીં, અઠવાડિયાનો પ્રસંગ છે. 350 મેં પધરામણી કરેલી. સ્વામી કે માત્ર 10 મિનિટ સ્વામિનારાયણનું ભજન કરજે. કેટલા સસ્તા સ્વામીજી, કોઈને રખ્યા પી નહીં, દવા બવા કશું નહીં, 10 મિનિટ ભજન કરી દે. એ કે મારે ત્યાં ઓળમાં સેન્ટર બને છે, એમાં ગુરુહરિ નિમિત્ત બનવું. સ્વામી કેલા તગારા ઉચકતો થઈ જઈશ, કશું નહીં, 10 મિનિટ ધૂન કરજે. કે ખાલી 10 જ મિનિટ. એક અક્ષર પ્રદેશમાંથી એક ભાઈ આવ્યા, મારી 20 વીઘા જમીન છે, મારી પાસે યુરિયા ખાતર બી નથી, મારે ટ્રેક્ટર લાવવું છે, તો સ્વામી કૃપા કરો. ખુલ્લા હૃદયથી એને હાર્ટથી કહ્યું. ત્યારે સ્વામીજી એક જ વસ્તુ બોલ્યા, સ્વામીની વાતો 5 એક વાંચજે, 2 એક વચનામત વાંચજે, અડધો કલાક ધૂન કરજે, ટ્રેક્ટર આવી જશે. કે હવે આ બધું કરવાથી ટ્રેક્ટર આવે? ટ્રેક્ટર એટલે કિંમત જાણી તમે કોઈ દા ટ્રેક્ટર? અને પેલા ટ્રેક્ટર આવી ગયું. શ્રદ્ધા ને વિશ્વાસ એ જીવનની હરિયાળી છે. શ્રદ્ધા ને વિશ્વાસ રાખવા પડે. ગુરુહરિ સ્વામીના વચનમાં શ્રદ્ધા ને વિશ્વાસ આપણે રાખીએ તો કામ થાય. અમારા અશોક ઓચ્છન કરીને છે, તે અંકલેશ્વર ગુણુભાઈ કરીને હતા, સાધુ સ્વરૂપસિંહના માતૃશ્રી, ઋષિપત્નીની એમને દીક્ષા લીધેલી છે. તે અશોકભાઈને કહ્યું, તમે સ્વામીજીને મારા વટી પ્રાર્થના કરજો. તો કે બેન શું પ્રાર્થના કરું? તો કે મને બેકમાં બહુ દુખે છે, હું ઠાકોરજીનો થાળ કરું છું, કશું મારાથી આરતી બી નથી થતી, 2-3 દિવસથી આવી દશા થઈ છે. ત્યારે આ પ્રાર્થના અશોકભાઈએ સ્વામીજીને કરી કે આવું છે. તો સ્વામી કે બેન છે ને એ થાળ મૂકી દે છે ઠાકોરજી પાસે, ભક્તિથી ગાશે તો કોઈ ટ્રીટમેન્ટની જરૂર નહીં, મટી જશે. કે ઓહો, ખાલી ભક્તિથી સ્વામી કે ગાશે ને તો પણ મટી જશે. એટલે આવા કલ્પનાથી સેવક જીવન સ્વામી કરીને એક સંત હતા, અત્યારે તો એ સ્વધામ ગયા, અને એ સેવક જીવન સ્વામીના પત્રમાં સ્વામીએ લખેલું, સ્વામી નહોતા બોલ્યા, આહાર ને નિંદ્રા વધાર્યા વધે ને ઘટાડ્યા ઘટે, ગુણાતીતાન સ્વામીની વાતોમાં લખ્યું છે. તો સ્વામીજી એવું લખેલું, સુરજ સ્વામી, મુક્તિ સ્વામી, પ્રબોધ સ્વામી, એ સેવક જીવન સ્વામી તું નિર્મળ સ્વામીની અદ્ભુત સેવા કરજે, છાશ ટાઈમે છાશ આપજે, એમને સવારે ઉકાળો પીવો હોય તો ઉકાળો, ભાખરી બનાવવાની હોય ગરમ તો એ બનાવી આપજે. આ 3 સંતો સૂતા નથી. એકલા રામચંદ્ર વખતે જ નિંદ્રાજીત, આહારજીત, ઇન્દ્રિયાજીત હતા, અત્યારે નહીં હોય. પણ આપણે શોધવા પડે એવા સંતોને. આવા સંતો છે જે વચન અધ્ધર ઝીલે છે ગુરુહરિ સ્વામીજીનું. સ્વામી કેટલું વિચરણ કરતા, કેટલું દોડાદોડ કરતા, તેની સાથે આ સંતો પોતે નિમિત્ત બનેલા છે. એટલે સંતનો પ્રતાપ કેવો છે? તો કે અગ્નિ જેવો છે. ચાહે તેટલો ડુંગર જેવડો દારૂનો ઢગલો હોય તો પણ એક તલ જેટલો તણખો ઉડાડી દે છે. એવું છે કૃપા. મનન કરતા, આપણે મનન કરતા હોય તો નેત્ર અને શ્રોત્ર ભગવાન અને સંત જેવા બની જાય. એટલે સ્વામી તમામ ભક્તોને કહે છે, થોડું પુરુષોત્તમ બોલ્યા પ્રીતે વાંચો, થોડી સ્વામીની વાતો વાંચો. ભગવાન પૂરા કરીને નડિયાદ પાસે ગામ છે, મારે ત્યાં જવાનું થયું. તમારા જેવા વસ્ત્રમાં 21 વર્ષ વડોદરા રહી લો, એટલે મેં બહુ ગામડા નહીં જોયેલા. એ ગામમાં ગયો તો એક વડીલ બેઠા હતા, બહુ નાનું ગામ હતું. મને કે સ્વામી ક્યાંથી આવ્યા? મેં કહું હરિધામ સુખડાથી આવ્યા. તમારા જેવા અહીં 7 ગ્રુપ આવી ગયા છે, ટાઈમ બગાડશો નહીં, નીકળી જાઓ. કે
મેં કહું ભાઈ 20 દીકરાઓએ મને બોલાવ્યો છે એટલે વડીલો હું આવ્યો છું. હા, સ્વાદ ચાખ્યાઓ મને કે તમે જાઓ કે. પછી હું ગયો 20 દીકરાઓને ત્યાં, તો વ્હાઈટ ખુરશી પર વડીલો બેઠા છે, એવી 3 ખુરશી હતી, વચ્ચે ઠાકોરજી બિરાજમાન હતા, તુલસી અને સાકરનો પ્રસાદ ધરાયો. આમ જોવું તોય દિવાલ નહીં, આમ જોવું તોય દિવાલ નહીં, સામે ત્યાં પાછળ નહીં, ઉપર આકાશ, ઘર જ નહીં. 20 દીકરાઓનો કડિયા કામ કરે, કલર કામ કરે અને એવું બધું કરે એ દીકરાઓ. પંચવર્તમાનમાંથી ખાલી ડ્રિંક અને ગેમ્બલિંગ 2 વસ્તુ હતું એમનું. એટલે એ દીકરાઓને મેં કહું ભાઈ કલાક સભા ભરજો, જયભાઈને બધા આવશે અને યુવા મહોત્સવ છે 2015નો, એમાં પણ પધારજો. એ દીકરાઓને આટલી મેં વાત કરીને એકવાર ગુરુહરિ સ્વામીજી હતા, બધાને ઠાકોરજીના સ્વામીજીના મેં દર્શન કરાવી દીધા. કોઠારી બાપાએ કંઠી બાંધેલી. પછી એ નીકળતા પેલા વડીલને મેં પૂછ્યું કે હવે આપણી સાથે હું 2 મિનિટ બેસું? તો કે જઈ આવ્યા સ્વામી? મેં કહું આ જઈ આવ્યો. મેં કહું આ બધા મેરિડ છે, તમારા બહેનોનું શું કામ છે? મેં કહું એવું મારે કોઈ કામ નથી, હું પૂછું એનો જવાબ આલો. તો કે હા. તો મેં કહું આ લોકોનું હાઉસ નથી? મને કહે છે ને એ બધું પાંડવો જેવું થઈ ગયું છે, બરબાદ થઈ ગયા સિવાય. તો મેં કહું એ મેરિડ છે તો બહેનો ક્યાં છે? તો કે બધી પિયરમાં જતી રહી. પછી મેં ધીરે રહીને બીજો પ્રશ્ન પૂછ્યો, એમને દીકરા દીકરીઓ ખરી? તમારી બાળ કેન્દ્ર ચાલુ કર્યું. મેં કંઈ શું જ કરવું નહીં, હું પૂછું એનો જવાબ આલો યાર તમે. તો કોકને 2 દીકરીઓ છે ને કોકને 2 દીકરા છે. મેં કહું બરાબર, પણ મને કે ટાઈમ ના બગાડજો. મેં કહું આ વાઇડિશનો ડિટર્જન્ટ પાવડર એવો છે ને ગમે તેવો મેલ જશે, તમે ચિંતા ના કરશો તમે. અને યુવકોએ પછી જવાનું શરૂ કર્યું. માત્ર 2 જ વર્ષના સત્સંગમાં મેં કાંઈ કર્યું નથી. મારી પાસે ક્વોલિફાઈડ યુવકો છે અને બુદ્ધિશાળી યુવકો, જેને ટેલેન્ટ હોય એની બુદ્ધિનો ઉપયોગ ભક્તિમાં કરવાનો. 2-3 વર્ગ છે કે આપણા વાયડીએસમાં. એક હાઈલી ઇન્ટેલિજન્ટ છે, એક વચ્ચેનો વર્ગ છે ને એક નાનો વર્ગ છે. ઉપરવાળાએ નીચેવાળાને મદદ કરવાની, નીચેવાળાએ નીચેવાળાને મદદ કરવાની, ખેંચવાના છે. 2 સંન્યાસીને નિયમ આપેલો, બહેનોને અડવાનું નહીં. સંન્યાસી એટલે બહેનોને સ્પર્શ કરી શકે લોકો. તો નદીમાં જબરજસ્ત પૂર આવેલું. તો એક દીકરી હતી 17 વર્ષની. એ સંન્યાસીને એવું કે તમે ક્રોસ કરી આપશો નદી મને? દિવસનો પ્રોગ્રામ હતો, 10-1 વાગ્યાનો. આ બાજુ 200 માણસ હતું, પેલી બાજુ સંતો એક્સપર્ટ હતા, સંસ્કૃત ભણવા જતા હતા. પેલી દીકરીને ક્રોસ કરી દીધું અને દીકરીની રીતે જતી રહી. પેલા સંસ્કૃત ભણવા ગયા. મારા જેવો સાત્વિક હતો, એને ગુરુજીને 6 મહિના પછી કહ્યું આને લોચો માર્યો. તો ગુરુજી કે શું કર્યું? તો કે એક દીકરીને ઉચકેલી. કેટલા વાગે ઉચકેલી? તો કે બપોરના ટાઈમે 10-1 વાગ્યાનો પ્રોગ્રામ હતો. ભલે કે હવે તું સાઈડ પર બેસી જા. પેલાને પૂછ્યું ત્યાં શું કરેલું? તો કે તો મેં એ નદી ક્રોસ કરવી હતી ને મહારાજ, એટલે મેં ક્રોસ કરી આપી હતી. પછી પેલા મહારાજ યુવાન બોલાવ્યો. પેલાએ 10 મિનિટ ઉચકી, ત્યાં 6 મહિના ઉચકી. ખ્યાલ આવ્યો? એમ આવું જ ચાલી રહ્યું છે. એટલે બધું બફાઈ જાય છે. એટલે સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે કોઈના વેટ લઈને ના ફરીએ અમે, મહેરબાની કરીને. અડધી કેલેરી પૂરી થઈ જાય આપણી. એટલે એક બેન કાયમ એવું કે પેલા સામેવાળા બેન બહુ ડર્ટી છે કે, તેનો મિસ્ટર સાંભળ્યા જ કરે, કશું જ ના બોલે. પછી અઠવાડિયું થયું ને તો બેન કંઈ અંદર કોફી બનાવવા ગયા તો પેલા ભાઈ આખો ક્લિયર કરી દીધો એમના વરંડાનો ગ્લાસ. પછી પેલા બેન આવ્યા, આજે પેલા બેને સાફ કર્યું. હવે આપણો જ બગડેલો હતો, અમે તો ક્લિયર જ હતું. એમ સ્વામીજી પ્રથમ સોલ સવડા વિચારને ગ્રહણ કરવા, અવડા વિચારનો ત્યાગ કરવો. માછલી પકડના છોકરાઓ ગોંડલમાં આવ્યા તો યોગીજી મહારાજને કોકે કહ્યું આ તો પાછળ ઘાટમાં માછલી પકડે છે. તો યોગીજી મહારાજ કે ગોંડલ ડેરીમાં આવી ગયા ને, હવે ના જોવાય એમનો. એમ આવા કલ્પનાતીત ગુરુહરિ સ્વામી 2 જ વર્ષના સત્સંગમાં એ લોકોના 20 બાઇક છૂટ્યા. સરદાર આવાસ યોજના એમાં 2 રૂમ કિચન બી થઈ ગયા. તો એ આજુબાજુમાં પટેલના ગામો છે, એવું કહે છે કે આ 40 ગામમાં હાઈએસ્ટ ડ્રિંક મીટ હતું, આ બધું છૂટી ગયું. આ બીજી પેઢી હરિપ્રસાદ સ્વામીજી ક્યાં લઈ જશે આ ગામોને? આવી સુવાસ. એટલે સ્વામી કે આ સુવાસ છે. એટલે આપણે બધાએ નિમિત્ત બનવાનું. આપણેથી કંઈ થઈ શકે એવું નથી. ન્યુયોર્કમાં શશી અંકલ કરીને હતા, પટેલ બ્રધર્સ અમેરિકામાં બહુ મોટા સ્ટોર છે. એ પરિવારના હાઈલી ઇન્ટેલિજન્ટ. રાતે 1:30 વાગે મિટિંગ પતી અને ન્યુયોર્કમાં રહે. તો ગુરુહરિ સ્વામીએ માર્મિક હાસ્ય કર્યું, તમને ન્યુયોર્ક મળી જશે? 20 વર્ષથી હું રહું છું કે. પછી મેં શશીભાઈને શું થયું? મને કે હવાર કુકડો બોલ્યો તો એ ઘર નહોતું મળ્યું. ખ્યાલ આવ્યો? એમ નિમિત્ત બનવું બાપા. આ તો 1 જ મિનિટમાં ભૂલકું બનાવી દે સ્વામી. તો શું વાત કરો તમે? હું કરીશ, મારાથી આ થશે, કશું પાપડે ના ભાગે આપણાથી, કંઈ જ થાય નહીં. આપણે એ કહેવાનું એ મહારાજ સ્વામી. એટલે મને બહુ ગમે. સીતાજી તૈયાર થઈ ગયા, 14 વર્ષનો વનવાસ આવ્યો. લક્ષ્મણ તૈયાર થઈ ગયા, તેમ ઉર્મિલાબેન તૈયાર થઈ ગયા. તો ભગવાન રામે કહ્યું તમે કઈ મંત્રા, કૌશલ્યા, સુમિત્રાની મારા ભાવથી સેવા કરજો. મને બહુ ગમે આ પ્રસંગ. અને પેલા બેન રોકાઈ ગયા અને પેલા ત્યાં ગયા.
યુદ્ધ થયું, મેઘનાદનું બાણ વાગ્યું, લક્ષ્મણને મૂર્છા આવી ગઈ. આ સમાચાર ઉર્મિલાજીને પૂછ્યા. નહીં બંગડીઓ તોડી, નથી અરીસા તોડ્યા, નથી કંકુની થાળીઓ ઉડાડી. ખ્યાલ આવ્યો તમને? કોઈ જ નહીં, સ્ટેબલ બાય, એકદમ સ્ટેબલ બાય. અને એ બાઈ એક જ બોલી, લક્ષ્મણજીને બાણ વાગે નહીં, અને વાગ્યું હશે તો કાં રામને ભૂલ્યા હશે. એમ 2020ના સમયમાં આપણે ગુરુ હરિ સ્વામીજીને ભૂલવા નથી. કારણ કે પ્રવૃત્તિ કરો એટલે ભૂલી જ જવાય. એમાંય આપણને કોઈ પ્રેમથી બોલાવે, ઓ સ્વામી તમે તો સરસ વાત કરી. હવે મદિરા છે, કાનમાંથી રસ જાય ને તો ચાલો મદિરા જેવો છે. એટલે આપણે તો નિમિત્ત છે. એટલે સ્વામીજી એક જ વસ્તુ કહે કે અમારે એક સંત છે નીલકંઠ સ્વામી કરીને, શાસ્ત્રી સ્વામી બધા ઓળખે, એ ત્યાં લિંબાસી બાજુ રહે. એમનો ભાઈ અશોક કરીને દીકરો રહે. આ છેલ્લો પ્રસંગ, પારાયણ નથી. પછી પેલા બે દીકરાને મળ્યો, તેને તો બહુ અનુભવ સ્વામીજીએ કરાયેલા. એટલે એ દીકરાએ મને એવું કહ્યું કે 120 કટ્ટા હું આપું છું 2015ના સમયમાં. મેં કહું આપ જ પધારો. અને સ્વામી જોડે થાળ કરાય. હેન્ડીકેપ છે દીકરો, અને મનથી વિકલાંગ નથી, હા, શરીરથી વિકલાંગ છે. મનથી તો એકદમ સ્ટીલ છે. એટલે ગુરુહરિ સ્વામી પાસે આવ્યા. એટલે મેં કહું જો ભાઈ, સ્વામી જમતી વખતે બોલતા નથી, એટલે તારે બિલકુલ કોઈ વાત નહીં કાઢવાની. તો કે ભલે. પછી એ દીકરો તો જમીન નીકળી ગયો, અને પેલું વેચાણ વિભાગ છે ત્યાં આવીને બેઠો. કોઈ દિવસ સ્વામીજી નીકળે નહીં ને સુરત સ્વામીને કહ્યું ચાલો નાની ગાડી કઢાવો, આપણે રાઉન્ડ મારવા નીકળવું. એટલે સ્વામીજી દીકરાને મળ્યા, 150 કટ્ટા આપી ગયો, 120 કટ્ટા આપી ગયો, ગુજરાત 17ના. પછી સ્વામીજીએ અશોકને એવું કહ્યું, અશોક તમારી બાજુ કોણ સંત આવે? તો કે ધર્મકિશોર સ્વામી. સ્વામી કે એ કોણ? હવે મારું નામ ભૂલાડી દીધું, ખબર પડે તમને? પછી સ્વામી કે બોસ સ્વામી. સ્વામી કે એ કઈ રે? ખ્યાલ આવ્યો તમને? એટલે આપણે નિમિત્ત છે. આત્મીય શબ્દ એવો છે ને, માન માઇક્રો થઈ જાય, વહેંચાઈ જાય છે. માન મળે જ નહીં. આત્મીય શબ્દ જ એવો છે કે આખું નિમિત્ત બનવાની પ્રક્રિયા છે. એટલે પોતા માટે જીવે દુર્યોધન, બીજા માટે જીવે કર્ણ, પ્રભુ અર્થે જીવે એ અર્જુન છે. કઈ જીત બાકી હૈ, કઈ હાર બાકી હૈ. જીવન કા સાર તો ના કહેવાય બાકી હૈ, કારણ કે એમને સમસુરત ભાવને એકતા, અને હું કથા કરે, કીર્તન કરે, ને પહેલી વાત ભગવાનને સાધુના મહિમાની વાત નિરંતર કરવાની એ વાત કરેલી. પણ મારી શાયરીમાં મારે યાદ કરવું પડ્યું, એ તો એક પન્ના હૈ, અભી તો પૂરી કિતાબ બાકી હૈ. એવા એક એક મુક્તોના प्रसंगों છે, कल्पनातीत प्रसंगों છે. साज उसी का है जो बजाना जानता है, गीत उसी का है जो गाना जानता है, आश्रम उसी का है जो रहना जानता है, पाठशाला उसी का है जो पढ़ना जानता है, परमेश्वर उसी का है जो पाना जानता है. એ આપણને સાક્ષાત મળ્યા છે. ત્યારે બસ કંઈ જ કરવાનું નથી, આનંદમાં જ રહેવાનું છે, મસ્તીમાં જ રહેવાનું છે. અને મને હમણાં યુવા શિબિરમાં એક શાયરી હું ભૂલી ગયેલો, એ ક્લિયર કરવું છે. એક શાયરે મસ્ત વાત કરી છે, કુમાર વિશ્વાસને હું જરા સાંભળું છું. એ કુમાર વિશ્વાસે એવું વસ્તુ કહી કે 85 પછી બાળકો યુવકો બોર્ન થયા જ નથી, બાપ જ આયા છે પૃથ્વી પર. આવું બોલ્યા કુમાર વિશ્વાસ. તો કવિઓ છે લોકો તો. અને એવું બોલ્યા, સલમાન કે બાલો पे, कैटरीना के गालों पे, उनके चेहरे पर, उनकी चाल पर सब मरते हैं. तो भगत सिंह ने राज्य गुरु और दूसरा एक स्वतंत्र सेनानी था, नाम भूल गया मैं, सुखदेव, उनको कहा हम भी देश के लिए मरे थे. આપણે મરી જવું છે 2020ના સમયમાં. हम भी देश के लिए मरे थे. આખી યુવાની બોલિવૂડ તરફ જઈ. શું કે બોલિવૂડ એટલે શું? અલગ અલગ લવ સ્ટોરી અલગ અલગ રીતે મૂકે, એનું નામ બોલિવૂડ કે. એક લીટીમાં પૂરું કરી દીધું. એક એકની સ્ટોરી અલગ અલગ રીતે મૂકે, એનું નામ સ્વામી કે બોલિવૂડ કહેવાય કે. એટલે ગુરુહરિ સ્વામીજીના સંકલ્પમાં એટલે એટમિક એનર્જી કરતાં વધારે તાકાત વિચારોની છે, ને વિચારો કરતાં અનંત અનંત ગણી શક્તિ ગુરુહરિ સ્વામીજીની છે. એટલે સ્વામી યોગી મહારાજ માટે કે પણ હું તો સ્વામી માટે જ બોલીશ, અનંત બ્રહ્માંડના દરિયાનો પ્રેમ સુકાય, ગુરુહરિ સ્વામીજીનો પ્રેમ ના સુકાય. એસ્કિમોના પ્રદેશમાં ફણગો ફૂટ્યો, એ પણ એમની જાન બહાર નથી. એ જે કંઈ કરે સ્વામીજી, સૂર્યને સ્વામી કે સૂર્યપ્રકાશ છોડી મૂકે, પણ એમની પરાવાણીની સત્યતા ના જાય. એવા ગુરુહરિ સ્વામીજી જ્યારે આપણને મળ્યા છે ત્યારે બસ મેં કહ્યું, આ અમરીશ ધામમાં ગયા. મને કે બોસ જીવતા લાખનો, મર્યા પછી 1.25 લાખનો લેવા પ્રભુ જ આવી ગયા. એટલે આવી વાતો છે. આ મળ્યા પછી આમાં કેલેરી બગાડવાની જ નહીં. આવા ગુરુહરિ સ્વામીજી મળ્યા છે ત્યારે બસ મસ્તીમાં રહેવું છે, આનંદમાં રહેવું છે. કંઈ જ થઈ શકે એવું નથી. બસ આપણે નિમિત્ત બનવું છે. सूरज को भी मालूम है मैं डूबने वाला हूँ, फूल को भी मालूम है मैं मुरझाने वाला हूँ,
આદમી કો નહીં સ્વામી કે માલુમ હે મરને વાલા હું. એટલે 2020નો સમયો એનું આપણે મંગળસૂત્ર ચોરી જાય છે એને 3 વર્ષની સજા, પણ જેને મંગળસૂત્ર પહેરાયું એની જો આ માર્ગે ના ચાલવા દે તો કહેવાનો મારો મતલબ આપણે પ્રેમથી કામ લેવું છે, કળાથી કામ લેવું છે. આ માર્ગે ચાલો. ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન